અનેક વિસ્તારમાં જે આરોગ્યની સેવાઓ છે એમાં ક્યાંય ડૉક્ટર નથી, સ્ટાફ નથી, સાધનો નથી, એવી ફરિયાદો છે. રસ્તાઓની જે હાલત છે આપણે બધા જ જોઈ શકીએ છીએ કે આ ભાજપનું કમિશન રાજ એનો જીવતો જાગતો પુરાવો છે. ચારે બાજુ મનરેગા અને નલ સે જલના ભ્રષ્ટાચારની એક એક ગામમાંથી ફરિયાદો મળે છે. આ બોર્ડરનો વિસ્તાર છે. દારૂ ચારે બાજુથી અહીંયાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. જે બોર્ડરની ચોકીઓ છે ત્યાં પોલીસ મોટા પ્રમાણમાં હપ્તા લઈને નાની ગાડીઓ નહીં કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઘુસાડવા દે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ રહી છે. ત્યારે એવા સંજોગોમાં ઉકાઈ ડેમના જે વિસ્થાપિતોના પણ રજૂઆતો મળી છે. ગામે ગામ નાના જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, જે ભાજપના મળતિયાઓ અને ભાજપના નેતાઓ છે એની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે એના પણ પુરાવા મળ્યા છે. અને લોકો તો એટલે સુધી કહે છે કે નલ સે જલ યોજના પીવાના પાણી માટે લાયા, પણ ભાજપના નેતા અને ભ્રષ્ટાચારી એમના મળતિયાઓએ આ નલ સે ધન યોજના બનાવી દીધી કે પાણી તો ના મળ્યું પણ એમના કિસ્સા, એમની તિજોરીઓ ભરાઈ ગઈ. ત્યારે એની સામે લોકોનો આક્રોશને અમે અવાજ આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ મુદ્દા ઉઠાવીશું, સડક પર પણ લડીશું અને જરૂર પડે તો આખા ગુજરાતમાં એક એક ઘેર જઈ લોકોનો હોસલો બુલંદ કરીને 2027માં પરિવર્તન લાવીશું.